કે જો તમે શિવાલય જાઓ ને તો કાચબા જેવું સંયમી જીવન રાખજો. કાચબો કુર્મ ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણનું પ્રતીક છે. ભગવાન ભોળાનાથનું લિંગ હોય તેની આગળ જ તેનું સ્થાન છે. ત્યાર પછી છે નંદી મહારાજનું સ્થાન. એટલે જ્યારે પણ આપણે શિવાલય જઈએ ને ત્યારે કાચબા જેવું સંયમી જીવન રાખવું, તો જ આપણને ભગવાન મહાદેવની પ્રાપ્તિ થશે. ત્યારે જ આપણને શિવ તત્વની પ્રાપ્તિ થશે. શિવભક્તો કાચબો ધીમો ધીમો ચાલવાવાળું પ્રાણી છે. એકદમ શાંત પ્રાણી છે. ધીમે ધીમે ચાલે પણ નિરંતર ચાલે અને તેના લક્ષ્ય સુધી પહોંચે છે. એકદમ નિર્મળ અને શાંત છે. આપણે આપણું જીવન પણ કાચબા સમૂહ રાખવું જોઈએ. આ સંસારમાં ભવદરિયાને જો આપણે પાર ઉતરવું હોય તો સંયમથી જીવન જીવવું જોઈએ. સંયમ એટલે કેવો સંયમ? એ જમવામાં સંયમ, રહેવામાં સંયમ, વાણીમાં સંયમ. દરેક જગ્યાએ આપણે જો સંયમી હશું, દરેક જગ્યાએ આપણે સંયમથી વાતચીત કરશું, બોલશું, ખાશું, પીશું, તો આપણું જીવન ભવદરિયાને પાર થઈ જશે. જો આપણે સંયમતા આપણે ગુમાવી દઈશું ને તો આપણે હંમેશા દુઃખી થઈશું. ભગવાન મહાદેવ ખાસ કરી અને કાચબા કુર્મમાંથી આપણને શીખવે છે કે હંમેશા આપણે સંયમી જીવન રાખવું જોઈએ. હંમેશા આપણે કાચબા સમૂહ જીવન રાખવું જોઈએ, તો જ આપણને જીવનમાં સુખોની પ્રાપ્તિ થાય છે. એટલે જેટલા પણ શિવભક્તો મારી સાથે જોડાયેલા છે તેને ખાસ એટલું જ કહેવાનું કે જ્યારે તમે શિવાલયે જાઓ ને ત્યારે તમારે કાચબા સમૂહ જીવન રાખવાનું છે. તો જ તમને જ્ઞાનની પ્રાપ્તિ થશે, તો જ તમને શિવ તત્વની પ્રાપ્તિ થશે, તો જ તમને ભગવાન ભોળાનાથની પ્રાપ્તિ થશે. મહાદેવ.